તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેઇલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ 7 એપ્રિલ ધ હિન્દુ એનાલિસિસ, જે સન્ડેનું સાયન્સ ઇન્ટેક હોય છે. સન્ડે રિલેટેડ ઇન્ફોર્મેશનની આપણે ડિસ્કસ કરતા હોય છે. મોસ્ટ ઓફ કેસમાં જે કામની ઇન્ફોર્મેશન હોય છે એ આપણે જોશું. આની સિવાયની બીજી બધી ઇન્ફોર્મેશન આપણે ન્યૂઝ બેઝ જોશું એઝ અ અપડેટ. દરેક ઇન્ફોર્મેશન આપણા માટે કામની નથી હોતી. સૌથી પહેલું છે એ છે રોક, બરાબર, રોક ક્રેક્સ, બરાબર, પથ્થરોમાં તિરાડો પડે, જીઓગ્રાફીનો ટોપિક આવશે, બરાબર. ઇરોઝન, સોઇલ એન્ડ રોક ઇરોઝન, એની અંદર ટાઈપ ઓફ ઇરોઝન આવે, કેમિકલ, ફિઝિકલ, તો એની અંદર બેઝિક આવશે. અને એની સ્ટડી આધારે એક આઈડેન્ટિફાઈ કરવાનું છે કે ભાઈ જે હ્યુમન લાઈફ છે અથવા જે લાઈફનું ઓરિજિન છે પૃથ્વી ઉપર, એ કઈ રીતે થયું છે. આની ઉપર હજી ચાલે જ છે, બરાબર, રિસર્ચ ચાલે જ છે કે ભાઈ મનુષ્યની ઉત્પત્તિ એક્ઝેક્ટલી કઈ રીતે થઈ હશે. મતલબ અમુક ડેટા આપણી પાસે અવેલેબલ છે, જેમ કે આપણે પહેલા હ્યુમન્સમાં આવવા પહેલા આપણે જે ગોરિલા ફેમિલી હતી, બરાબર, વાંદરાની જે પ્રજાતિ હતી, એમાંથી આપણું ધીરે ધીરે ઉત્ક્રાંતિ થઈ હશે એ મુજબ. આ એક સૌથી ચોંકાવનારી વસ્તુ જે છે એ છે ફાઈબર ઓપ્ટિકલ, બરાબર. તો જે આપણા ઓપ્ટિકલ ફાઈબર છે, ઓપ્ટિકલ ફાઈબરને વર્ક કરવા માટે બેટરીની જરૂર પડે. બેટરી એટલે બહારથી આપણે પાવર સપ્લાય આપવો પડે, પછી એ ફૂલ બેટરી હોય કે પાર્સલ બેટરી હોય. હવે અહીંયા એવી ટેક્સટાઇલ ઇલેક્ટ્રોનિક્સ ફાઇન્ડ થયું છે જેની અંદર નવી, હવે અત્યાર સુધી આપણે શું હતા ભાઈ, મોબાઈલ સ્માર્ટ હતા, બરાબર, વોચ સ્માર્ટ હતી, અને અન્ય ડિવાઇસ, ઘણા બધા એવા ડિવાઇસ હોય જે ફૂલ્લી ઓટોમેટિક હોય. હવે કપડાં પણ સ્માર્ટ આવશે. એની અંદર આપણી બોડી જે હશે એ બેટરી તરીકે કામ કરશે. હ્યુમન બોડી એઝ અ બેટરી, બરાબર. અને ઓપ્ટિકલ ફાઈબર વર્ક કરશે બેટરી વગર. મતલબ આપણી બોડીને બેટરી બનાવી લેશે. આપણા બોડીમાંથી હશે કંઈક, બરાબર, જે પણ એમાં કરેલું હશે. મતલબ ભવિષ્યમાં આપણા કપડા પણ ઇલેક્ટ્રિક જનરેટ થશે ને એ યુઝ થશે, એ રીતની ડિસ્કશન છે. હવે આને માટે એક ડિટેલ એડિટોરિયલ હશે, એની એક એટલે ખાલી ઇન્ફોર્મેશન છે. સ્માર્ટ ક્લોથિંગ, બરાબર. ભવિષ્યમાં આપણા કપડા સ્માર્ટ હશે કે ભાઈ રાતે આપણે જાતા હશું તો અંદર કપડામાંથી લાઇટ થશે, એટલે આપણે અલગથી કોઈ ટોર્ચની જરૂર નહીં પડે. મજાક કરું છું, એવું કંઈ એક્સપ્લેન નથી કરેલું, પણ આવું પોસિબિલિટી ખરા. આ પોસિબિલિટી ખરા અત્યારે જે ઇન્ફોર્મેશન આપેલી છે આપણા માટે એક અગત્યની ઇન્ફોર્મેશન છે. ખાસ કરીને જે મેડિકલ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થી છે, બરાબર, ડોક્ટર, ફાર્માસિસ્ટ, નર્સ, એ બધા માટે કામનું છે, જેનું બેકગ્રાઉન્ડ એક મેડિકલ ફિલ્ડ છે. તો એપિથેલિયલ સેલ આવે. એપિથેલિયલ સેલ આપણા જે શ્વાસનળી હોય છે એની અંદરની સાઈડ હોય છે, બરાબર, દરેક જગ્યાએ. હવે અહીંયા વાત કરી છે અસ્થમાની અંદર આપણે જે આ એપિથેલિયલ સેલ હોય એનો જે પ્રાઇમરી રિસ્પોન્સ હોય શું હોય કે ભાઈ બહારથી કોઈ કચરો બચરો આવે, બરાબર, તો છીંક આવે, ઉધરસ આવે, બરાબર, તો ઇન્ફ્લેમેશન કરે. જો કદાચ કોઈ વધારે બેક્ટેરિયા વાયરસનું ઇન્ફેક્શન આવી જાય શ્વાસમાં કોઈ જગ્યાએ તમને નીકળે તો ઇન્ફ્લેમેશન પ્રમોટ કરે. એને લીધે જે વાયરસ બેક્ટેરિયા એના પર કામ થાય. પછી મ્યુકસ, બરાબર, કફ બનાવે. કફ કે ભાઈ આ બેક્ટેરિયા વાયરસ હોય, બરાબર, એ બહારની સાઈડે ચોંટી જાય, અંદર ના જતા રહે. આ કામ કરવાનું કામ કરે. તો અસ્થમામાં આપણે જે પંપ લઈએ છીએ એની અંદર જે એપિથેલિયલ સેલ હોય છે એ ડિસ્ટ્રોય થઈ જાય છે, અને એને લીધે ભવિષ્યમાં વધારે ખરાબ અસર થઈ શકે છે. એ રીતની ઇન્ફોર્મેશન આપેલી છે. અસ્થમાનો પંપ લેવો શા માટે પડે? અસ્થમાનો પંપ લેવો એટલા માટે પડે કારણ કે જે શ્વાસનળી હોય એ સાંકડી થઈ જાય. આ બધા જે કફ ને એવું બધું ભરાઈ જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડે. બોડીને ઓક્સિજન ન મળે તો બોડી ઓલો થાય ને, તમે જોયા હશે અસ્થમા આ રીતના કરતા, બરાબર. તો જેવું અસ્થમાનો પંપ મારે એટલે એ જે આપણી નળીઓ હોય એ જરાક ખુલી જાય, તો વધારે હવા અંદર જાય તો એનો શ્વાસ બેસી જાય. તો એના માટે એ પંપ હોય. મતલબ એક તમે સારું કરવા જાઓ છો તો બીજી જગ્યાએ ખરાબ થાય છે. હવે અહીંયા વાત કરી છે નિપા વાયરસની. તો નિપા વાયરસનું ઓરિજિન ચામાચીડિયું અને એનિમલ છે. તો એનિમલમાં આનું ઇન્ફેક્શન બહુ વધારે ફેલાય છે. એનિમલમાં 100% પેશન્ટમાં, મતલબ જે એનિમલને આની અંદર ઇન્ફેક્શન થયું હોય તો એમાંથી 40 થી 90%, બરાબર, 40 થી 90% જે હશે એ મોર્ટાલિટી રેટ હશે. મોર્ટાલિટી મતલબમાં 40 થી લઈને 90% જે છે, બરાબર, એમાં એ બચી શકે છે જો ઇમ્યુનિટી સારી છે, તો એન્ટીબોડી પ્રેઝન્ટ છે, તો અધરવાઇઝ એનું મરવું ફાઇનલ છે. તો અહીંયા વાત કરી છે નિપા વાયરસ. નિપા વાયરસની સામે નિપા વાયરસ એફ પ્રોટીન, હેમસ્ટર એક ઉંદેડા જેવું પ્રાણી આવે. તમે અત્યારે ફોટો લેવાનો રહી ગયો છે પણ તમે ગૂગલ કરીને જોઈ શકશો. હેમસ્ટર એક ઉંદરડા જેવું પ્રાણી આવે. ઘણા બધા અમેરિકન કલ્ચરમાં એક હેમસ્ટરની બહુ ડિમાન્ડ હોય. એની પાસે એક હેમસ્ટર હોય, ઉંદરડા જેવું જ લાગે પણ એ ઉંદરડા કરતા સારું.
તો એ એનિમલ જે છે એની ઉપર બધું આ ટેસ્ટિંગ થયું છે ને એ ટેસ્ટિંગ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે નિપા વાયરસને લઈને. નિપા વાયરસ ઝૂનોટિક ડિઝીઝ થશે જો હ્યુમન્સમાં આવશે તો, પ્રાણીઓમાં. હવે અહીંયા વાત કરી છે લેન્ડસ્લાઇડની, કે ભાઈ લેન્ડસ્લાઇડની આપણને અર્લી ડિટેક્શન, અર્લી વોર્નિંગ મળી શકે છે રિયલ ટાઈમ. તો એનો જવાબ છે અહીંયા. અહીંયા એક પ્રોટોટાઇપની વાત કરી છે. પ્રોટોટાઇપ મતલબમાં હજી એ ટેસ્ટિંગ મોડમાં હોય, હજી આપણે એને પ્રોટોટાઇપ એટલે આપણે ટેસ્ટિંગ કર્યું હોય અને એમાં ડિટેક્શન થયું હોય, રિયલમાં આપણે ટેસ્ટિંગ કર્યું નથી. તો લેન્ડસ્લાઇડ જોઈ લો, ટાઈપ ઓફ લેન્ડસ્લાઇડ. આપણા માટે જીઓગ્રાફી અને જે જીઓગ્રાફી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ GS પેપર 3 બંને માટે કામનું છે, બરાબર. એક તો આવશે અર્થક્વેક પ્રોન એરિયા, લેન્ડસ્લાઇડ પ્રોન એરિયા, અર્થક્વેક પ્રોન એરિયા. તો આપણા જેટલા હિમાલયન રિજન છે, બરાબર, ત્યાં ગમે ત્યારે શું થઈ શકે છે, તો વાઇબ્રેશન, હલકો ભૂકંપ આવી શકે છે. એના લીધે ઘણી વખત ઉપરથી પથ્થરો નીચે પડતા હોય છે, બરાબર. પછી આ રીતે આખા ટોપલ, બરાબર, એક આખા ભાગ પડી શકે. પછી આ યાદ રાખજો, સ્લમ વધારે જોવા મળે છે. હમણાં તે આપણે ઉત્તરાખંડ વાળું જોયું, બરાબર. પછી મુંબઈ વાળું જે કરંટ અફેરમાં જોયું કે ભાઈ અહીંયા કેવું હશે કે ભાઈ પહેલા એક આ રીતની જમીન હશે, બરાબર, આ રીતની જમીન હશે. તો ઉપરથી ધીરે ધીરે માટી આવતા અહીંયા માટી ભરાતી જશે. એમ કરતા કરતા અહીંયા એક માટીનો સ્તર બની જશે. આ કેવું હશે, એક હાર્ડ સ્ટ્રક્ચર નહીં હોય, એક સોફ્ટ સ્ટ્રક્ચર હશે, માટીનું સ્ટ્રક્ચર. હવે તમે અહીંયા ઘર બનાવી દીધું, બરાબર, અહીંયા ઘર બનાવી દીધું, વરસાદનું પાણી આવશે, આ માટી ગળશે અને એક સાથે જશે. તો આ એક આખો મલબો હશે, બરાબર, એ નીચે ઢળી પડશે. દેખાય અહીંયાથી આ જેટલો હતો આ નીચે ઢળી પડશે, નીચે સુધી જયા કરશે. તો આનાથી શું થશે, જેટલા પણ અહીંયા ગામ, તળાવ, ડેમ જે પણ હશે તૂટી જશે. તો આ સૌથી વધારે ઘાતક હોય છે. તો આપણને આની ઇન્ફોર્મેશન મળવી જરૂરી છે, બરાબર. આની ઇન્ફોર્મેશન મળવી જરૂરી. જીઓગ્રાફી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરંટ અફેરનો ટોપિક થશે, બરાબર. ઉત્તરાખંડ વાળું યાદ રાખજો. એક તો આ છે જેમાં લેન્ડસ્લાઇડ થાય છે. બીજું જે છે જીઓગ્રાફી રિલેટેડ છે, એ છે વાદળનું ફાટવું, બરાબર. એક સાથે આટલો બધો વરસાદ પડે કે પાણીનો જોશ એટલો આવે કે બધું વહાવીને જતું રહે. પછી અહીંયા જે વાત કરી છે એ કરી છે ટીબી માટે વાત કરી છે. ટીબી ડિટેક્શનને લઈને અહીંયા ડિસ્કશન આપેલી છે. તો ટીબી ડિટેક્શનમાં અત્યારે આપણે હાલમાં જે સિસ્ટમ યુઝ કરીએ છીએ માઇક્રોસ્કોપીમાં આપણને વધારે ક્લિયર રિઝલ્ટ મળતું નથી, ડાયગ્નોઝ થતું નથી. સ્વેબ જે આપણે ટેસ્ટિંગ કરીએ ને, ગળફાની અંદર આપણે જે ચેકિંગ કરીએ માઇક્રોસ્કોપમાં, એમાં આપણને એક્ઝેક્ટલી ખબર નથી પડતી ટીબી છે કે નહીં માઇક્રોસ્કોપીની અંદર. તો આના માટે આપણે જ્યાંની પહેલા જોયું હતું ઇન્ફોર્મેશન, નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન, બરાબર, નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન કે જેની અંદર જે માઇક્રોસ્કોપી છે, બરાબર, એ જ ડિટેક્શન સુધી ના રહીને એડવાન્સ જે CBNAAT ટેસ્ટ છે, બરાબર, CBNAT ટેસ્ટ છે, જે ફાઇનલ કન્ફર્મેશન હોય છે એ કરીએ. હવે આપણે માઇક્રોસ્કોપી શા માટે કરીએ છીએ, CBNAT ટેસ્ટ શા માટે નથી કરતા? મોસ્ટ ઓફલી કેસમાં એવું હોય કે ઘણી વખત આપણે જે ટીબીનો રિપોર્ટ હોય છે એ આશંકા વર્ષ કરતા હોઈએ છીએ, બરાબર. જેમ કે આપણે કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો સૌથી પહેલા આપણે રેપિડ ટેસ્ટ કરીએ, જેની અંદર નાકમાં સળી નાખીને આપણે ટેસ્ટ કરીએ, પોઝિટિવ આવે પછી આપણે RT-PCR કરીએ. ડાયરેક્ટ આપણે RT-PCR કરતા નથી. RT-PCR ખર્ચાળ હોય છે. એવી રીતે CBNAT ટેસ્ટ હોય છે, એ પણ લોંગ અને ખર્ચાળ હોય છે. તો બધા પેશન્ટને નથી કરવાનું. અમુકમાં જેમાં માઇક્રોસ્કોપ વાળું કન્ફર્મ થઈ જાય તો એમાં કોઈ ક્વેરી હોય તો એ કરીએ છીએ. તો આનાથી શું થાય છે કે ભાઈ માની લો જ્યાં સુધી એ ન કરીએ અને આપણને કન્ફર્મેશન ન થાય તો આપણે દવા ન આપીએ તો પેશન્ટની હાલત ખરાબ થાય. પેશન્ટની હાલત શું થાય? ખરાબ થાય. હવે આપણે એવું વિચારીએ છીએ કે આપણે ટીબીને નાબૂદ કરવી છે તો ટીબીના જેટલા પણ કેસીસ હોય, બરાબર, એ બધામાં ટેસ્ટિંગ કરશું. આના માટે જેટલા પણ પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર છે ત્યાં શું કરવામાં આવશે, પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર ઉપર પ્રોપર ટેસ્ટિંગ થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. હવે અહીંયા H1N1, બરાબર, H1N1 જે બર્ડ ફ્લૂના નામે ઓળખાય છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ ડિસીઝ છે. એમાં 6 રાજ્ય ક્યાંના? અમેરિકાના. ટેક્સસ, કાન્સસ, મિચાન, ન્યૂ મેક્સિકો, ઇડાહો અને ઓહિયો એમાં ફાઇન્ડ થયું છે એનિમલની અંદર. અને આ વાયરસની અંદર
જે કેટલ હશે, કેટલ મતલબમાં જે ગાય હશે, દુધાળા પ્રાણી જે છે, તો એને એક લોસ ઓફ એપિટાઇટ, એપિટાઇટ મતલબમાં ભૂખ ન લાગવી, મતલબ એની પાસે ઘાસ પડ્યું હશે પણ એ ખાશે નહીં. પછી લો ગ્રેડેડ ફીવર, મતલબ હલકું ફીવર થશે, આપણને જેમ તાવ આવે ને એમ પ્રાણીઓને તાવ આવે. આપણામાં પ્રાણીઓમાં એનાટોમી ઓલમોસ્ટ સેમ હોય છે. પછી રિડ્યુસ ઇન લેક્ટેશન, બરાબર, તો દૂધમાં ઘટાડો થઈ જાય છે. તો આ એના મેઇન સિમ્ટમ્સ છે. પ્લસ આની અંદર આગળ જાતી કન્ડિશનમાં જો ઇમ્યુનિટી વર્ક ન કરે તો કેટલની લાઈફને પણ શું થઈ શકે છે, હાર્મ થઈ શકે છે. તો આના માટેની ટેસ્ટિંગ પોઝિટિવ આવી છે. હવે એનિમલને આપણે કઈ રીતે આ વાયરસના ઉપદ્રવથી બચાવશું એને લઈને અહીંયા ડિસ્કશન આપેલી છે, બરાબર. વેક્સિન બનાવવાની જ વાત છે મોસ્ટ ઓફ કેસમાં, જેમ આપણે હ્યુમન માટે બનાવીએ છીએ, બરાબર, એવી જ રીતે આપણે એનિમલ માટે પણ બનાવીએ અને એનિમલને બચાવીએ. એનિમલને શું કરીએ, બચાવીએ. હવે આમાં આપણને કેટલી સફળતા મળી શકે છે અને કેટલો બેનિફિટ થશે એને લઈને આશંકા આપેલી છે. એ મુજબ કામ થાય તો, અધરવાઇઝ નહીં. તો દૂધાળા પશુઓ માટે એક આ ખતરાનો સિમ્બોલ છે, બરાબર. અત્યારે અમેરિકામાં જ છે, હાલાકી એનું સ્પ્રેડિંગ એટલું બધું નહીં થઈ શકે, પણ આ જે રાજ્ય છે રાજ્યના થઈ શકે. ત્યાં એગ્રીકલ્ચર એક બહુ મોટો બિઝનેસ છે. ઓકે, આપણી જેવું નથી. આપણા અમેરિકાના ખેડૂતોની સ્થિતિ સારી હોય છે કમ્પેરેટિવલી ઇન્ડિયન ફાર્મર. એ લોકો પાસે જમીનો મોટી હોય છે, એ લોકો પાસે પ્રાણીઓ વધારે હોય છે, દૂધાળા પ્રાણીઓ, બરાબર, જેમાંથી મિલ્ક પ્રોડક્શન કરશે. અને યાંત્રિક ખેતી જે કરશે એ મશીનથી કરશે, તો ઉપજ પણ બહુ સારી આવશે. અને એને ભારતથી વિરોધ છે, કારણ કે ભારતની જે સરકાર છે ખેડૂતોને એટલી બધી સબસિડી આપે છે, એને લીધે એ લોકો ભારતના ખેડૂતો સાથે કોમ્પિટિશન કરી શકતા. તો આ હતું 7 એપ્રિલ થયું એનાલિસિસ સાયન્સ એન્ડ ટેકની અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશન હતી આની અંદર હતી, બરાબર. કરંટ અફેરના લેક્ચરને અહીંયા વિરામ આપું છું. કોઈ ડાઉટ હોય તો જણાવો, નહીં તો લેક્ચરની વિરામ આપું. જય હિન્દ, વંદે માતરમ.